હનુમાન અને સીતા મસ્ત હકીકત। શ્રીરામના મહાભક્ત હનુમાનજી અને માતા સીતાજીની પાવન અને પ્રેરણાદાયક હકીકત। જ્યારે રાવણે માતા સીતાજીનું અપહરણ કરીને તેમને લંકાની અશોકવાટિકામાં રાખ્યા ત્યારે ભગવાન શ્રીરામ ખૂબ દુઃખી થયા। માતા સીતાજીની શોધ માટે વાનર સેના 4 દિશામાં મોકલાઈ। હનુમાનજી પોતાના અવિસે બુદ્ધિ અને પરાક્રમથી સમુદ્ર પાર કરીને લંકામાં પહોંચ્યા અને અશોકવાટિકામાં માતા સીતાજીને જોયા। 11 અશોકવાટિકામાં મુલાકાત। હનુમાનજીએ પહેલા વૃક્ષ પર બેસીને શ્રીરામના ગુણગાન ગાયા અને પછી ધીમેથી નીચે આવી માતા સીતાજીના સમક્ષ પ્રણામ કર્યો। માતા સીતાજી દુઃખમાનદ શ્રીરામના સ્મરણમાં લીન હતા। 24 શ્રીરામની વિનંતી આપી। હનુમાનજીએ ભગવાન શ્રીરામની વિનંતી માતા સીતાજીને આપી અને કહ્યું, માતા, પ્રભુ શ્રીરામ ખૂબ જ જલ્દી તમને લેવા આવશે। ચિંતા ન કરો, ધીરજ રાખો। વિનંતી જોઈને માતા સીતાજીને ખાતરી થઈ કે આ શ્રીરામના સાચા દૂત છે। 6 માતા સીતાજીનો આશીર્વાદ। માતા સીતાજીની આંખોમાં આશાના આંસુ આવી ગયા। તેમણે હનુમાનજીને આશીર્વાદ આપ્યા અને ભગવાન શ્રીરામને આપવા માટે પોતાની ચૂડામણી સોંપી। તેમણે કહ્યું કે શ્રીરામને કહેજો કે તેઓ વહેલી તકે આવીને મને મુક્ત કરે। 4 લંકામાં પરાક્રમ। ત્યારબાદ હનુમાનજીએ અશોકવાટિકાનો વિનાશ કર્યો, ઘણા રાક્ષસોને હરાવ્યા અને રાવણને ચેતવણી આપી કે શ્રીરામથી વૈરી કરવાથી શું પરિણામ આવે છે। ત્યારબાદ તેમની પૂંછડીમાં આગ લગાવવામાં આવી, પરંતુ તેમણે તે આગથી આખી લંકાને સળગાવી। 5 શ્રીરામ પાસે વાપસી। હનુમાનજી સુરક્ષિત રીતે પરત ફરી આવ્યા અને માતા સીતાજીની ચૂડામણી અને સંદેશો ભગવાન શ્રીરામને આપ્યા। શ્રીરામજીની આંખોમાં આંસુ આવી ગયા અને અત્યંત હર્ષ થયો। જી સીતા માતાની મુક્તિ। ત્યારબાદ શ્રીરામજી વાનર સેના સાથે લંકા પર ચડાઈ કરી રાવણનો વધ કર્યો અને માતા સીતાજીને મુક્ત કરાવી। આ મિલનનો પળ અત્યંત ભાવુક અને પવિત્ર હતો। આ પ્રસંગની શીખ। ત્યાંથી સાચી ભક્તિમાં શક્તિ અને કૃપા બંને હોય છે। ધીરજ અને વિશ્વાસ ક્યારેય વ્યર્થ જતા નથી। સેવા, ભક્તિ અને નિષ્ઠા જીવનને સફળ બનાવે છે। SP ભગવાન પોતાના સચ્ચા ભક્તનો ક્યારેય સાથ છોડતા નથી। હનુમાનજી ભક્તિ, બળ, બુદ્ધિ અને વિનમ્રતાનું અદ્ભુત ઉદાહરણ છે। જય શ્રીરામ, જય હનુમાન। સમુદ્ર પાર, લંકામાં પ્રવેશ, અશોકવાટિકામાં માતા સીતાને મળ્યા, લંકા દહન, શ્રીરામ પાસે વાપસી, માતા સીતાની મુક્તિ।